સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સરકારી હોસ્પિટલ તેમજ સીએચસી અને પીએચસી કેન્દ્રમાં ડોક્ટર તેમજ અન્ય સ્ટાફની ઘટ છે। બીજી તરફ હાલ તો ડબલ ઋતુને લઈને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે ખાસ કરી છેવાડાના વિસ્તારોમાં રહેતા દર્દીઓને સારવાર ન મળતા ખાનગી હોસ્પિટલમાં મોંઘી દાટ સારવાર કરાવવી પડે છે। બીજી તરફ કોરોનાની દહેશત વધતા સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકોની માંગ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સીએચસી પીએચસી કેન્દ્રોમાં ડોક્ટરો અને સ્ટાફોની ખૂબ ઘટ છે। બધે અત્યારે શિયાળો ચાલે છે, રોગચાળો ખૂબ છે, તાવ, શરદી, ઉધરસના રોગો છે। ત્યાં ડોક્ટરો અને સ્ટાફની ઘટ હોવાના કારણે એ લોકોને પ્રાઇવેટમાં આવવું પડે છે શહેરમાં, અને પ્રાઇવેટમાં આવે એટલે એમને ખર્ચો થાય, આર્થિક નુકસાની ભોગવવી પડે છે। અને પાછું કોરોના અત્યારે વધારે આવ્યો છે, કોરોનાએ દસ્તક દીધી છે, તો કોરોના માટે પણ ત્યાં ડોક્ટરોની નિમણૂક કરવી જોઈએ અને તાત્કાલિક જિલ્લા પંચાયતે જે જગ્યાઓ ખાલી છે એ ભરવી જોઈએ। એક સાઈડ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેના કેમ્પો યોજી રહ્યા છે અને આખા જિલ્લાની અંદર સરકારી ડૉક્ટરોની ઘટ પડી રહી છે, ત્યારે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે સુરેન્દ્રનગરની અંદર ડૉક્ટરોની ભરતી કરાવો સરકારી હોસ્પિટલોમાં, અને જે લેબોરેટરીની કરવાની થતી હોય એ લોકોની સુવિધા ઉપલબ્ધ કરાવો। હાલમાં તો અત્યારે ઠંડીની ઋતુ છે એટલે શરદી ઉધરસ તાવના કેસ વધારે આવે છે। મિશ્ર ઋતુમાં રોગચાળો વધી રહ્યો છે, ત્યારે અંબાજીની શક્તિ જનરલ હોસ્પિટલમાં ડોક્ટર સહિતની સુવિધાનો અભાવ જોવા મળ્યો। સવારથી જ હોસ્પિટલમાં શરદી તાવના દર્દીઓની લાઈન લાગે છે, પરંતુ હોસ્પિટલમાં હાલના તબક્કે માત્ર 50 બેડની વ્યવસ્થા છે। હોસ્પિટલમાં ફિઝિશિયન ડોક્ટરની લાંબા સમયથી ભરતી થતી નથી, તો મેડિકલ ઓફિસરની પણ ઘટ વર્તાઈ રહી છે। હોસ્પિટલ અધિકારીઓનું કહેવું છે કે તબીબોની ઘટ હોવાથી અન્ય તબીબોને ડેપ્યુટેશન પર બોલાવવા પડે છે। ફિઝિશિયનની ખોટ વર્તાય છે। અહીંયા ફિઝિશિયન હોય તો પબ્લિકને પેશન્ટ બી વધારે મળી રહે ને પબ્લિકને ફાયદો થાય એવું છે, અને જે મેડિકલ ઓફિસરો છે ને એ બી ઓછા છે ને બીજા નવા નિમણૂક થાય ને બીજા જરૂરી છે। અહીંયા 2 જ મેડિકલ ઓફિસર છે અને બીજા બધા ડેપ્યુટેશન પર આવતા હોય છે। તબક્કે જે રીતે જોઈ શકાય છે કે અંબાજીની હોસ્પિટલમાં જે સિઝનેબલ બીમારી કહી શકાય, તાવ, ઉધરસ, ખાંસીવાળા જે દર્દીઓને મોટી સંખ્યામાં જોવા મળી રહી છે। અને હાલ તબક્કે આપણે પણ બતાવવા માંગીશ કે અંબાજીની જે જનરલ હોસ્પિટલ છે એ જનરલ હોસ્પિટલમાં પણ નાના બાળકો હોય કે જે મોટા લોકો હોય છે એ ખાસ કરીને જે શરદી ખાંસીના વિશેષ પ્રમાણમાં અહીંયા દર્દીઓ જોવા મળી રહ્યા છે, સિઝનેબલ છે। જો કે હજી સુધી કોરોના જે આ વિસ્તારમાં હજી પગ પેસારો કર્યો નથી, પણ ક્યાંક ને ક્યાંક સિઝનેબલ બીમારીના કારણે અંબાજીના હોસ્પિટલમાં છે મોટી સંખ્યામાં દર્દીઓ જે દાખલ જોવા મળી રહ્યા છે। જો હોસ્પિટલમાં ખાસ કરીને જો દર્દીઓની વાત કરવામાં આવે અરે ડૉક્ટરોની વાત કરવામાં આવે તો એને ફિઝિશિયન ડૉક્ટર જે છે તે આવશ્યકતાવાળી બાબત ગણાઈ રહી છે, અને તે અહીંયા છે જ નહીં, અને ફિઝિશિયનની તાતી જરૂરિયાત જણાઈ રહી છે। ત્યારે બીજા ડૉક્ટરોની વાત કરીએ તો બીજા ડૉક્ટરોમાં જે છે હાલ તબક્કે ડેપ્યુટેશન ઉપર અહીંયા મગાવવામાં આવી રહ્યા છે, અને જે પૂરતો સ્ટાફ જો હજી ભરવામાં તો ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં જે દર્દીઓ છે એને મોટો લાભ મળી શકે તેમ છે। જો કે હાલ તબક્કે દવાનો પણ પૂરતો જથ્થો જોવા મળી રહ્યો છે। મહેન્દ્ર અગ્રવાલની ચેટન, ગુજરાતી, અંબાજી। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। દારૂની રેલમછેલનો વિડીયો વાયરલ। દારૂની કોથળીના વેચાણનો વિડીયો થયો વાયરલ। ઇન્દિરાનગર વિસ્તારનો વિડીયો હોવાની ચર્ચા। આ વિડીયોથી પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ। દેશી દારૂ કોથળીમાં પેક કરતા હોવાનો વિડીયો થયો વાયરલ। બુટલેગરોને પોલીસનો ડર ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દારૂના વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ। પંચમહાલના કલોલમાં ગૌ તસ્કરી કરવાનો પ્રયાસ। ડેરોલ સ્ટેશન રોડ પર ગૌ તસ્કરીના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ। કારમાં આવેલા ગૌ તસ્કરોએ ખુલ્લામાં ચરી રહેલી ગાયને ઉઠાવી જવા પ્રયાસ કર્યો। ગાય કારમાં ન સમાતા તસ્કરો ફરાર। અમદાવાદમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગનો આતંક। કાચ તોડી ₹15 લાખની ચોરી। નારણપુરા એએસી 4 રસ્તા પાસેનો બનાવ। ગુજરાત યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી। સુરતમાં આત્મહત્યા કરવા ગયેલા યુવકને ફાટક મેને લાકડી વડે ફટકાર્યો। ઘરકંકાશથી કંટાળી યુવક રેલવે ટ્રેક પર સૂઈ ગયો। સદનસીબે યુવકનો જીવ બચ્યો। સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ। મોરબીના માળિયા મિયાણાના ભકસરા ગામે ટ્રક રોકીને વિરોધ કરાયો। મીઠા ઉદ્યોગકારોના ત્રાસના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। ગ્રામજનોએ મીઠા ભરેલા ટ્રક રોકાવ્યા।
ગામમાંથી પૂરપાટ ઝડપે પસાર થતા ટ્રકોથી અકસ્માતની ભીતિ, શાળા નજીકથી ટ્રકો પૂર ઝડપે પસાર થતા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રએ કામગીરી ન રોકતા રોષ ભભૂક્યો. ખેડા જિલ્લાના ડાકોરમાં નગરપાલિકાના પૂર્વ સદસ્ય સહિત રહીશોએ વિરોધ નોંધાવ્યો. ગટરના ગંદા પાણીમાં બેસીને વિરોધ નોંધાવ્યો. ડાકોરમાં વારંવાર ગટરો ઉભરાતા રોષ ઠાલવ્યો. અવારનવાર રજૂઆત છતાં તંત્રના ખાડા કાન સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ગંદા પાણીમાં જ બેસી રહેવાનો નિર્ણય. ગંદા પાણીથી યાત્રાળુઓ અને રહીશોની હાલાકી. સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર કાર્બોસલના ખાડા પૂરવામાં આવેલ તંત્ર અને સ્થાનિકો આમને સામને. ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે ખનીજ ચોરી કરવા ખોદેલા ખાડાઓ પૂરવાની કામગીરી. કાર્બોસલના ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો, નાના વેપારીઓ, ટ્રાન્સપોર્ટના સંચાલકો સહિતનાઓને હાલાકી. રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી. થાનમાં બંધનું એલાન. નાના વેપારીઓએ બેનરો સાથે રેલી યોજી. આણંદના સામરખામાં રેલવે લાઇનના કારણે ખેડૂતોને મુશ્કેલી. રેલવે તંત્રએ 25 મીટર જમીન ખોટી રીતે લઈ અને નવી લાઇનો નાખતા હોવાનો ખેડૂતોએ કર્યો આક્ષેપ. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. ન્યાયિક પગલાંની કરી માંગ. ગાંધીનગરના 42 ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા. ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન ન આપવા અંગે ખેડૂતોએ ગાંધીનગર કલેક્ટર કચેરીએ રજૂઆત કરી. 300 જેટલા ખેડૂતોએ રજૂઆત કરી. ખેડૂતોની જાણ બહાર 7/12ના દસ્તાવેજની કાચી નોંધ પાડી હોવાના આક્ષેપ. ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને જમીન નથી આપવી અને જો બળજબરી રીતે જમીન લેશે તો ખેડૂતોએ આત્મહત્યાની આપી ચીમકી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિવાદ. યોગ બોર્ડના કોઓર્ડિનેટર સામે પક્ષપાતના આક્ષેપ. સુરતમાં જિલ્લા સ્તરની સ્પર્ધામાં આક્ષેપ કરાયા. 5 નેશનલ પ્લેયરના સૂર્ય નમસ્કારમાં દર્શાવી ખામી. સુરતના ખેલાડીઓએ અમદાવાદમાં વિરોધની ચીમકી ઉચ્ચારી. સુરતમાં સિટી બસના કંડક્ટરોની હડતાલ. પગાર વધારવાની માંગ સાથે બસ ડેપો નજીક વિરોધ નોંધાવ્યો. 40થી વધુ બસના કંડક્ટર વિરોધમાં જોડાયા. કંડક્ટર પર થતી ફરિયાદ મામલે વિરોધ. સુરેન્દ્રનગર દૂધરેજ સંયુક્ત નગરપાલિકાના સફાઈ કામદારોએ પાલિકા કચેરીએ કર્યો હલ્લાબોલ. મહિલા સફાઈ કર્મચારીઓએ વેતનને લઈને વિરોધ નોંધાવ્યો. નિયમિત પગાર તેમજ પૂરું વેતન ન અપાતા હોવાનો સફાઈ કામદારોનો આક્ષેપ. મહિલા સફાઈ કર્મચારીઓએ પાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશોના સાજ્યા લઈ કર્યો વિરોધ. કોન્ટ્રાક્ટર બેઝના કર્મચારીઓને 4 કલાક જ કામગીરી અપાતા હોવાથી સફાઈ કામદારોમાં રોષ. માંગ નહીં સંતોષાય તો રોડ રસ્તા રોકી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. નવા વર્ષની શરૂઆતમાં જ પડી શકે છે માવઠું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. જાન્યુઆરીમાં કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા. વેલકમ બેક. જૂનાગઢમાં ખેડૂતોએ નવી ટીપી સ્કીમનો વિરોધ નોંધાવ્યો છે. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી ટીપી સ્કીમ રદ કરાવવા માટે માંગણી કરી હતી. મહત્વનું છે કે જૂનાગઢ શહેરમાં નવા વિસ્તારો ભળવાથી નવી ટીપી સ્કીમનો નિયમ લાગુ કરાયો છે, જેનાથી 11,000 વીઘા જમીન સરકાર હસ્તક જતી રહેશે. ખેડૂતોનું માનવું છે કે આ ટીપી સ્કીમથી તેઓ પાયમાલ થઈ જશે. સરકાર તાત્કાલિક માંગણી નહીં સ્વીકારે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.